હવે આપણે નાખી દઈએ ટમેટા. આ છે ટમેટા. લસણ પડવું તીજ ના છે. આપણે નાખી દીધા ટમેટા. હવે આપણે બનાવી છે ભાખરી. આપણે આવો ધીમા તાપે કરવા દેવાનું છે. પછી મહાલક્ષ્મી મસાલો ટોટલી બધી નાખી દેવામાં આવશે. ચલશે. આ છે લસણની ચટણી. આપણે સ્પેશિયલ બનાવેલી છે લસણની ચટણી. લીલું લસણ ને ટોટલી દેશી મસાલો જડીબુટી બધી હો કમ્પ્લેટ. એકવાર તમે ખાઓ તો જાઓ મોઢે મોઢ. આહા સુગંધ તો લેવો. આપણી જડીબુટી બધી નાખી દીધી આમાં. હવે તમે ખાલી જોયા રાખો તમે શાકનો કલર જોજો એકવાર ખાવાનું મન થાય. કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે વિડીયો બનાવવાની મજા મોજ આવી જાય. ઘરે બીજું શાક બનાવવાનું હવે પછી આપણે ઊંધિયાનો પ્રોગ્રામ કરી નાખીએ. અને આજે હાઈ ભજીયા ગરમા ગરમ ભજીયા મેથી ને મરચાં ને તરબૂચ ને આવડો તરબૂચ લેવાય જો ને. હવે વિડીયો બનાવવાનો આપણે. આ નાખીએ આપણે ધાણા જીરું 2 ચમચી નાખી દેવાની. પછી આ નાખીએ આપણે હળદર નાખવાની હતો ટેસ્ટી હળદર. પછી આપણે હવે નાખી કાશ્મીરી મરચું હો કાશ્મીરી તીખું ન લાગે આમ લાવે ભડકા જેવું લાગે. જો કાશ્મીરી મરચું લઈ લઈ. આ આપણું કાશ્મીરી મરચું. આપણા કાશ્મીરી મરચું મીઠું તો ભૂલી ગયા. આપણામાં મીઠું નથી ભૂલી ગયા. લ્યો મીઠું ક્યાં ગયું? મીઠું આરી નીચે. હવે આપણે થોડું પાણી નાખી દઈએ એટલે ખાટું મરચું થઈ જાય. પાણી બધો એક ગ્લાસ. હવે આપણે પાણી નાખી દઈએ. બે ગ્લાસ પાણી નાખી દીધા. થોડુંક વાર ચડવા દે એટલે મસ્તીનું સેવ ટમાટાનું શાક બનાવી આપણે રસાવાળું. થોડીક વાર ચડવા દે પછી તમને બતાવી સેવ બેવ નાખીને મહાલક્ષ્મી મસાલો. આ છે મહાલક્ષ્મી મસાલો. આપણે થોડીક મહાલક્ષ્મી મસાલો પણ નાખી દીધો. એના પણ લાગતું ટમેટા જેવું શાક હો. જોવામાં એકવાર આવી જાવ ખાવું હોય તો મોરબીમાં આપણા ઘરે. હવે આપણે નાખી દઈ સેવ. ભાઈ ધનિયા